સુરતના સગરામપુરા વિસ્તારમાં આપણે સવારમાં નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. ટામેટા પેટીસ અને પોંકની જે આ ટેસ્ટ છે, પેટીસ પોંકની પેટીસ એ આપણે ટેસ્ટ કરવાના છીએ. રતાળુ પૂરી અહીંયાની બહુ ફેમસ છે. આ દરેક વસ્તુ કઈ રીતે બને છે, ટેસ્ટ કેવો છે, બધી વસ્તુ આપણે જોવાના છીએ. ચાલો આજની સફરની શરૂઆત કરીએ. મિત્રો, આ પોંકની બનેલી પેટીસ છે એ પણ આપણે ખાવાના છીએ. આટલી જાડી સાઈઝના કંદ તમને આખા સુરતની અંદર કોઈ જગ્યા પર જોવા ન મળે. અને તમે જાડાઈ જુઓ, તમે વેટ જોવાનો, વેટ પણ ઘણો છે. કંદપુરી 12 માસ તમને આ જગ્યા પર મળી જશે. આખો દિવસ ગરમા ગરમ ફ્રેશ. ગરમા ગરમ કંદપુરી બની ગઈ છે. મસાલાથી એડવાન્સ થયેલું છે આખું. જુઓ તમે, મસાલા કેટલા બધા નાખ્યા છે. ઉપરથી લીંબુનો રસ નાખીને આ બધું ઓવરઓલ કંદપુરી બેસ્ટ કહી શકાય. સુરતમાં મેં અહીંયા જેવી કંદપુરી ક્યાંય નથી ખાધી. ચાલો એક બાઈટ લગાવું. ખાધી તો નથી સુરત સિવાય, પણ સુરતમાં આના જેવો ટેસ્ટ પણ તમને કોઈ જગ્યા પર નહીં આપે. તે બેસ્ટ ટેસ્ટ કહી શકાય. પરફેક્ટલી ફ્રાય થઈ છે. સિંગતેલની અંદર તળી છે વસ્તુ મને સૌથી સારી લાગી છે. તો મિત્રો, આપણે અહીંયા દરેક વસ્તુ ચાખી છે અને દરેક વસ્તુને આપણી ઇન્સ્ટાગ્રામ રીલ પણ બનાવી છે. સિંગતેલની અંદર આ બધી વસ્તુ તળવામાં આવે છે. મસાલા ઘણા સારા છે. 35 વર્ષ જૂની જગ્યા છે.
અંકલ પહેલાં ચલાવતા હતા, હવે એમનો સન ચલાવે છે સંગ્રામપુરા વિસ્તારમાં. આમ તો સુરતમાં આવું ફરસાણ તમને ભાગ્યે જ આવી સારી જગ્યાઓ પર જોવા મળશે. બોલ વસ્તુ દરેક વસ્તુ સારી છે. ને અમે અહીંયા કંદપુરીની ચિપ્સ પણ બનાવી હતી. સંપૂર્ણ ટાઈમ સાથે ફોન નંબર સાથેની માહિતી હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે મળશું ફરા એક નવી જગ્યા પર. ત્યાં સુધી ટાટા બાય બાય.